તો જય માતાજી, જય દ્વારકાધીશ, બધાનું સ્વાગત છે તમારા બધાને આપણા એક નવા જ બ્લોગમાં. તો મેળો તો આપણે છે ને કરીને એ વાસી કહેતું હતું, તો આપણે છે ને બ્લોગ થોડોક મોડો અપલોડ કરીએ છીએ. એનો બ્લોગનો તો છે ને યુટ્યુબ મેળાનો તો છે ને થોડોક મોડો અપલોડ થયો, કેમ કે છે ને આપણો ફોન છે ને સપોર્ટ નથી કરતો એડિટિંગમાં ને એમાં. તો આપણે જો બાદલીઓ છે ને જો ગોથા ખાય. ઓય ક્યાં જાશો? મા પાપા એને દવા સાથે છે. મા પાપાએ જવું છે બાદલિયા ને, પણ દયાબેન આપણે ને જવા દેતા. તો અહીં માપા છે કાપા તે બેસી જાય ને, તો અહીં દવા હાલે છે સાઠવાનું. તો અહીં જો આપણે દૂજાનું હર્યું, પછી વાલળ, 2 ગવારના, 2 પછી નહીં 2 સોળાના, અને અહીં 2 ગવારના ને બાકીનો બધો ભીંડો છે. તો આપણે બધું છે ને 1 નંબર છે, અને ખડ તો અત્યારે છે ને કાંઈ બતાતું નથી, કેમ કે ચોખ્ખું છે. નેદી નાખ્યું છે મારા મમ્મીને એને. અને ડુંગળી આપણે ખેવાનું વાઢવાનું બધું ચાલુ જ છે, બધું કામ અત્યારે. તો છે ને આપણે જ્યાં ખાવાનું કંઈ બનાવેલું નહોતું, તો પછી આપણે વ્યાવ્યા છીએ ભીંડા ઉતારવા. તો મા મમ્મી મા પપ્પા જો ઉતારે છે તો હાલે. તો હજી ભીંડો થોડો નાનો છે, તેથી ભીંડા આવી ગયા. તો આમાં લાડુ હોતું ભાગે કાપા કવટા થવા મળશે. ઉતારશું નહીં તો હિંગુ થઈ ગઈ છે મોટી, ઝાડવા કરતાં મોટી થઈ ગયું હિંગુ. તો એટલો છે ભીંડો, બધે મારે ઉતરવો જોઈએ. તો વ્લોગમાં કન્ટિન્યુ છે ને બની રહે. તો હાલો આપણે પછી મળીએ. આપણે વાડી પાસે જઈ રહ્યા છીએ છે ને, આપણે ભાઈબંધનો ફોન આવ્યો ને, ત્યાં આપણે જવાનું થઈ રહ્યું છે. આપણે આજે બાખલગા આપણા બલેડમાં મંદિરે. તો બ્લોગમાં છે ને કન્ટિન્યુ બની રહેજો. તો અત્યારે ગાડી તો છે નહીં મારી પાસે, તેની પાસે ગાડી છે, તો મારે હજી પહેલાં બસમાં જવું જોઈએ પ્રાઇવેટ. બ્લોગમાં છે ને કન્ટિન્યુ બની રહેજો. પડી ગયા છીએ બાખલ આપણે બલેડમાં મંદિરે. તો હાથ પગ ધોઈને આપણે મુખ્ય મંદિર આવી ગયા છીએ. તો બ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફેમિલી છે ને આપણે શ્રીફળ લઈ લીધું છે, અને આ છે આપણું મંદિર. અત્યારે અમે છે ને દર્શન કરી લીધા છે, અને આ બધું જોઈએ છીએ. અને સામે છે ને આપણે ખોડિયાલમાનું મંદિર છે, ને જ્યાં યુથ થયું ને આ પાડાનું ને ઘેટાનું, એમાં ત્યાં પાણી ભરાઈ ગયેલું છે. આગળ ફૂસું એટલે ખબર પડી અત્યારે એ તળાવમાં પાણી ભરાઈ ગયેલું છે. નકર તો ના પણ આપણે તો વ્લોગમાં છે ને કન્ટિન્યુ બન્યા રહેશે. 11 વાગ્યા છે 9, અને આપણે છે ને વિડીયો થોડો બહુ મોડો ઉતાર્યો, કેમ કે છે ને હું 6 વાગે તો છે ને બાકરકાથી અહીંયા સકડા પી ગયો નાલી. પછી પાછું પ્રાઇવેટ વાહન પકડીને પાછા આપણે અહીંયા આવી ગયા. અને અહીં છે ને આપણે જો વાળું છે તૈયાર થઈ ગયું છે. તો અહીં આપણા કાજલબેન છે, કાજલબેન અહીં આપણે દિયાબેન છે,
અને મમ્મી કંઈક રોહડામાં લેવાઈ ગયા છે. અને જો આ દૂધિયાનું શાક છે. આ કોરો રવો સ્પેશિયલ મારીને કાજલબેન હાટું કાઢેલો છે કાજલબેન. અને આ જો ભૈયા આવ્યા છે પડોશી મારી. અને મારી મમ્મી ઠામડા લઈને જાય છે કાબા. તો હવે છે ને વાળું કરી તો આજનો બ્લોગ આવ્યો સુધી આશા કરું છું તમને બધાને ગમ્યો હોય તો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો પછી મળી.